નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? ગઈકાલે આપણે સૌએ ચર્ચા કરી હતી કે ભાઈ 26,027 આની નીચે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે તો આપણે માની લેશું કે માર્કેટને ક્યાં જવું છે, નીચે પણ જવું છે, બરાબર. પણ ડાયરેક્ટ માનશું નહીં. તો માર્કેટ સીધું જ ખુલતા વેત શું થયું તો કે નિયર ક્લોઝિંગથી સીધો ફોલ અને 25,918 અહીંયા આવીને રોકાણું, બરાબર. ઘણી વખત મેં સમજાવ્યું છે કે આ લેવલ બ્રેક નથી થયું. રીઝન એ છે કે આ જે કેન્ડલ છેલ્લી બની છે એનો જે લો છે ને, હવે આ લોની નીચે જ્યાં સુધી કેન્ડલનું ક્લોઝિંગ ના આવે ને ત્યાં સુધી આ લેવલ જીવતું છે. જે વીક જ્યારે આ લેવલે માર્કેટ આવ્યું જ્યાંથી રિવર્સ થયું છે તો એ વીક જે છે એ મહત્વની છે ભાઈ. અને આવું કેટલાય વિડીયો મેં સમજાવ્યું છે. ઘણા મિત્રોનો પ્રશ્ન એવો હતો કે સાહેબ આ રેડ કેન્ડલ આવી તો એ બ્રેક ન થયું કહેવાય? ના, ન થયું કહેવાય ભાઈ, બરાબર. તો યાદ રાખજો, જ્યાં સુધી આ વીકની નીચે હવે કોઈ કેન્ડલનું ક્લોઝિંગ ના આવે, રીઝન એ છે ભાઈ કે આ વીકની નીચે કોઈ કેન્ડલ ક્લોઝ થતી નથી ને અહીંયાથી એક વખત માર્કેટ રિવર્સ થઈ ગયું છે. તો હવે આપણો સપોર્ટ આ છે, આ નહીં, બરાબર. તો અહીંયાથી માર્કેટ એક સરસ મજાનું રિવર્સ થયું. અહીંયાથી તો કે એક વખત નેગેટિવિટી આવી, ફરી અહીંયા રિટેસ્ટ કર્યું અને અહીંયાથી એક નેગેટિવ ટ્રેડ જોવા મળ્યો અને અહીંયાથી ફરી પાછું આ સ્વિંગથી અહીંયા ડબલ સ્વિંગ બનાવ્યા. જો 3 સ્વિંગ છે, 1, 2 અને 3, બરાબર. અને અહીંયાથી શ્યોરલી અહીંથી ઉપર જતું રહ્યું, બરાબર. તો આ એક સરસ મજાની મુવમેન્ટ મળી હતી. આપણે પુટના પ્રીમિયમના ચાર્ટ ઉપર નજર નાખી લઈએ, બાકી તો મોસ્ટ ઓફ સાઇડવેઝ હતું, બરાબર. જે મિત્રોને કંઈ ખ્યાલ નથી પડતો, બીજી વસ્તુ તમને એવું લાગતું હશે કાલે સાહેબ 91 સુધીના જ લેવલો હતા, તો આ 2 લેવલો શેના છે ભાઈ? આ 2 લેવલો OTGના છે, ઓપ્શન ટ્રેડર ગુજરાતીના લેવલ છે ભાઈ, બરાબર. જ્યારે સેમિનાર કરશું ત્યારે શીખવાડીશ કે ભાઈ આ 2 લેવલ કેવી રીતે નીકળે લાઈવ માર્કેટની અંદર, બરાબર. તો મેઇન વસ્તુ એ કે નીચેની સાઈડ કોલના પ્રીમિયમમાં 91ની નીચે મેં ક્લીન કીધું હતું કે ભાઈ આ પ્રીમિયમમાં કાંઈ છે નહીં, નીચે ક્યાંય જાય, રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરીને ફરી ઉપર નીકળે તો એમાં એટેમ્પ મારી શકાય. તો આ રેન્જ બની, રેન્જનું બ્રેકડાઉન થયું અને ફરી અહીંથી ઉપર નીકળ્યું તો અહીંયાથી એક નાની એવી મૂવમેન્ટ મળી. એમ વસ્તુ અહીંયા થયું, રેન્જ બની, રેન્જનું બ્રેકડાઉન થયું અને ફરી ઉપર નીકળ્યું તો 10-15 પોઈન્ટની ફરી મૂવમેન્ટ મળી, બરાબર. તો આવું થઈ શકે, આનાથી વિશેષ કંઈ થઈ શકે નહીં. જોઈ લે પુટના પ્રીમિયમ એમાં શું થયું છે. હવે પુટનું પ્રીમિયમ મોર્નિંગમાં જ ખુલતા વેત ક્યાંથી બ્લાસ્ટ થઈ ગયું તો કે 104ના લેવલેથી સીધું પહેલી જ 15 મિનિટની કેન્ડલ ક્લોઝ કરી અને એને ઓલમોસ્ટ 2 ટાર્ગેટ આપી દીધા. આપણે માની લઈએ કે સાહેબ આપણે 15 મિનિટની કેન્ડલનું રાહ જોઈ અને આ ટ્રેડ પકડી શકા નહીં. અમુક સુરવીર મિત્રો અહીંથી પકડ્યો હતો, બરાબર. જે સુરવીર મિત્રો હશે એને અહીંથી પકડ્યો હતો, પણ હવે એને આ એસએલ લેવાની તૈયારી હોય તો આ પકડી શકાય, બરાબર. તો અહીંયાથી એન્ટ્રી કરી હોય જે મિત્રોએ તો એને પણ સારા એવા પોઈન્ટ મળ્યા છે, કેમ કે આ રેન્જનો બ્રેકઆઉટ હતો, બરાબર. રેન્જનો બ્રેકઆઉટ થાય ત્યારે રિટેસ્ટ આવે નહીં, આ મગજમાં ફિટ કરી લઉં, બરાબર. પણ આ રિસ્કી પણ હોય, બરાબર. આ મગજમાં ક્લિયર જ રાખવું. આ રીતનું ટ્રેડિંગ અહીંથી ડાયરેક્ટ સીધે ચાલ લેવું એ રિસ્કી પણ બની શકે. હવે અહીંયાથી માર્કેટ અહીંયા આવ્યું, અહીંયા રોકાણું, ફરી અહીંયા આવીને આ હેમર બનાવીને તો અહીંયાથી એક નાની એવી 20-25 પોઈન્ટની મૂવમેન્ટ હતી આ ટ્રેડની અંદર, બરાબર. અને જે લોકો જાણકાર મિત્રો છે એના માટે આ હતી, બરાબર. આ 2 મૂવમેન્ટ લઈ શકાતી, ત્યાંનાથી વિશેષ કાંઈ હતું નહીં, બરાબર. તો સામે કોલના પ્રીમિયમમાં ઇન ધ મનીમાં જવું પડે, બરાબર. બાકી માર્કેટ બોરિંગ હતું જે મિત્રો બ્લાઇન્ડ છે એના માટે.
સેન્સેક્સની અંદર એક સારી એવી મૂવમેન્ટ પુટની અંદર હતી, જોઈ લઈએ. સેન્સેક્સની અંદર માર્કેટે તમને ટાઈમ આપ્યો છે, કેમ કે આની અંદર આપણે ક્લીન વ્યૂ હતો કે માર્કેટ આની ઉપર નીકળે ને એક કેન્ડલનું ક્લોઝિંગ આવે ને તો પણ આની અંદર એન્ટ્રી થઈ શકે, કેમ કે આનો સ્ટોપ લોસ નાનો આવતો હતો. તો આની અંદર એક એન્ટ્રી બને તો આના બે ટાર્ગેટ પરફેક્ટ આવ્યા છે. આ પરફેક્ટ ટાર્ગેટ મળ્યો છે. એના પછી બીજું લેવલ ઉપર આવ્યું, અહીંયા લેવલનું બ્રેકડાઉન કર્યું, ફરી ઉપર નીકળ્યું તો અહીંયાથી પણ આ એક મૂવમેન્ટ હતી. ફરી પાછું અહીંયા હેમર બનાવી તો અહીંયાથી પણ અહીંયા લેવલ સુધીની મૂવમેન્ટ હતી. એટલે 100 પોઈન્ટની મૂવમેન્ટ 2 વખત મળી. કેટલી વખત? 2 વખત. અને આ ટ્રેડ પકડ્યો હશે તો જેકપોટ 200 પોઈન્ટ, બરાબર. પણ જે બાજુ માર્કેટનો ટ્રેન્ડ છે એ બાજુ જાઓ તો વધારે સરળ રહે, બરાબર. તો હવે આવતીકાલે સેન્સેક્સની એક્સપાયરી છે. આવતીકાલે સેન્સેક્સની એક્સપાયરી છે તો 2 પ્રીમિયમ એના પણ જોવા પડશે આપણે. તો સૌથી પહેલાં આપણે નિફ્ટીના લેવલ જોઈ લેશું અને ત્યાર પછી સેન્સેક્સના જોઈ લેશું, બરાબર. સૌથી પહેલાં નિફ્ટી જોઈ લઈએ. નિફ્ટી ઇન્ડેક્સ. હવે એક વસ્તુ યાદ રાખજો, આ પ્રીમિયમ છે ને, સોરી ઇન્ડેક્સ છે ને, 26,000ની નીચે છે અત્યારે. ક્યાં છે? 26,000ની નીચે. જો આ બ્રેકડાઉન ફેક હોય, કેવું? ટ્રેપ, તો કાલ માર્કેટમાં એક જેકપોટ 200થી 250 પોઈન્ટની જેકપોટ મૂવમેન્ટ મળતી જોવા પણ મળી શકે, બરાબર. અને આ બ્રેકડાઉન રિયલ હોય, અને આ બ્રેકડાઉન જો રિયલ હોય તો અહીંયાથી તમને રિજેક્શન જોવા મળી શકે. યાદ રાખજો. બેસ્ટ સાઇન આપું છું કે જો મોર્નિંગમાં માર્કેટ તમને આ એરિયામાં અહીંયા મળે, બરાબર, અહીંયા, તો અહીંયાથી એક કોલની અંદર એન્ટ્રી બની શકે. ક્યાં સુધી? અહીંયા સુધી. આ લેવલને બ્રેક કરે, 15 મિનિટની એક કેન્ડલનું ક્લોઝિંગ કરીને 141 જાય અને ફરી અહીંયા રીટેસ્ટ આવે ને તો અહીંયાથી આપણે આ મૂવમેન્ટ માટે જશું, બરાબર. નહીંતર ડાયરેક્ટ નહીં, બરાબર. ડાઉન અપસાઇડ માટે આપણે મોર્નિંગમાં આ રીતના એક નાનો એવો પુલબેક આવે ને અહીંયાથી જાય ને તો અહીંયા સુધી જશું. પણ ક્યાંથી? અહીંથી. હવે ધારી લ્યો કે અહીંયાથી ડાયરેક્ટ તમે અહીં ઉપરથી આ કોલની અંદર બેસશો ને તો અહીંયા પણ શું થશે? 2 કેન્ડલ કે 1-2 કેન્ડલ ક્લોઝ કરશે ને ફરી ડીપ આવશે ને તો એસએલ હન્ટિંગ થશે. એટલે 2 જ પોસિબિલિટી છે. યા તો તમને અહીંથી મોર્નિંગમાં અહીંથી મળે તો માર્કેટમાં બાય ઓન ડીપ થાય, બરાબર. અહીંયાથી રિજેક્શન આવે અને ફરી ઉપર જાય તો અહીંયાથી સેલ ઓન રાઇઝ થાય. આ પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન, હાયર હાઈ માર્કેટ મારે કે અહીંયાથી તમને ઉપર ગયું, ઉપર આ લેવલ સુધી ગયું, ફરી અહીં રિટેસ્ટ માર્યું તો અહીંયાથી ફરી એન્ટ્રી પિન બાર ઉપર મળી શકે 15 મિનિટમાં, બરાબર. અને આ લેવલ બ્રેક કરી દે તો આ લેવલ અને એનાથી ઉપર જાય તો 26,300 સુધી પણ જઈ શકે. કાલે જાય, પરમ દિવસે જાય. પણ જો આ પેટર્ન ફોલો થશે ને તો આ લેવલ જોવા મળશે મારા મત મુજબ, બરાબર. આટલું ક્લિયર. આ લેવલ બ્રેક થયું હવે 891, તો 841 ને 768 આવી શકે. એમાં કોઈ મોટી વાત છે નહીં. પણ મારા મત મુજબ 841 બ્રેક થવું જોઈએ નહીં, બરાબર. કદાચ મોર્નિંગમાં આ રીતના માઈ પણ જાય તો વીક બનાવીને પણ ઉપર નીકળી શકે. ઇટ્સ પોસિબલ, બરાબર. 99% તો નહીં આવે, બરાબર. આ જે પ્રમાણેની ચાર્ટ પેટર્ન છે તો એ કદાચ આવશે તો એ વીક જ આવશે ને ફરી પાછું ઉપર ખેંચશે. પણ કદાચ આવી જાય તો આ લેવલ ઉપર ધ્યાન રાખજો, બરાબર. આ મગજમાં ફિટ રાખો, બરાબર. તો સમજદાર મિત્રોને ઇશારો કાફી. ફૂલ બુલિશ આપણે આ લેવલ પછી જ થશું, ત્યાં સુધી ડાયરેક્ટ થશું નહીં, એ પણ પ્રાઇઝ એક્શન સાથે. હવે જોઈ લઈએ કોલના પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે નિફ્ટીમાં. હવે કોલનું પ્રીમિયમ છે ને ભાઈ હાલની પોઝિશનમાં હાઈવે ઉપર છે. ક્યાં છે? હાઈવે ઉપર. જો તમને અહીંયા સપોર્ટ લેતું દેખાય, ધારી લ્યો કે ગેપ અપ ઓપન થશે ને તો એ અહીંયા સપોર્ટ લેશે. ક્યાં? 80. પણ જો ફ્લેટ ઓપન થઈ ગયું ને તો માર્કેટ તમને અહીંયા આ એરિયામાં ક્યાંક મળશે તો ઓપોર્ચ્યુનિટી.
અને આ લોન બ્રેક ન કરે ને અને આ હાઈ બ્રેક થઈ જાય ને 80નો, તો મારા મત મુજબ 123 અને 158 આવી શકે સ્ટેપ બાય સ્ટેપ. બરાબર, આ ક્લિયર રાખજો. અને આની ઉપર જાય તો 190. આ 3 ટાર્ગેટ માટે જઈ શકાય. કન્ડિશન મેં કીધી, ફર્સ્ટ કન્ડિશન ફ્લેટ ઓપન થાય તો ડીપ અને ગેપ અપ ઓપન થાય તો આ એરિયામાં. આ 62ની નીચે આ પ્રીમિયમ જાય તો આપણે ડાયરેક્ટ નહીં તો હપ્તે હપ્તે ભૂલી જશું. બરાબર, શું વાંધો છે? આ રીતના આમ રેન્જ બનાવે આની આ લેવલની નીચે, ફરી એનું બ્રેકડાઉન કરીને ફરી ઉપર નીકળે તો એક એટેમ્પ મારી શકાય 10, 15, 20 પોઈન્ટ માટે. બરાબર, આનાથી વિશેષ કાંઈ છે નહીં ભાઈ. બરાબર, તો ફર્સ્ટ કન્ડિશન એ કે માર્કેટ ફ્લેટ ઓપન થાય ડીપ મળે તો એન્ટ્રી કરી શકાય. સેકન્ડ કન્ડિશન એ કે ઉપર ઓપન થઈ જાય અને આ લેવલ ઉપર રિટેસ્ટ કરતું દેખાય, સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. બરાબર, અને થર્ડ કન્ડિશન કે આની નીચે જાય તો ડાયરેક્ટ નહીં તો હપ્તે હપ્તે ભૂલી જવાય. બરાબર, તો આનાથી વિશેષ આ પ્રીમિયમમાં કાંઈ છે નહીં. જોઈ લઈએ પીઈનું પ્રીમિયમ. પીઈનું પ્રીમિયમ છે ભાઈ. હવે એક મહત્વની વાત મિત્રો, માર્કેટ પૂરું થઈ જાય ને પછી ઓછામાં ઓછા 20 થી 25 મિત્રોના મેસેજ આવે. કેટલા? ઓછામાં ઓછા કહું છું. આ સાહેબ પુટ હોલ્ડ છે 10 લોટ, 15 લોટ, 30 લોટ. બરાબર, અમુક મિત્રોની તો 6000 ક્વોન્ટિટી, 7200 ક્વોન્ટિટી. ખબર નહીં આટલી ક્વોન્ટિટીની હિંમત કેમ આવે છે. અથવા તો તમારી પાસે આ ટાઈપનું કોઈ જાળવું હોય, બરાબર, આ ટાઈપનું કોઈ જાળવું હોય અને એની અંદર ક્યાંક આ રીતના નોટું ક્યાંક લટકાવેલી હોય તો મને પણ કહો. બરાબર, તો અમે પણ ખંખેરી જઈએ. કેમ કે આવડી પોઝિશનો ઓવરનાઇટ હોલ્ડ કરવી, બરાબર, તો એના માટે તો આવું કંઈક જાળવું હોય, બરાબર, તો જ બની શકે, બાકી પોસિબલ છે નહીં. બરાબર, એટલે ઓવરનાઇટ પોઝિશન હોલ્ડ કરો છો પણ તમને કમસે કમ એ પણ ખબર નથી હોતી કે આપણે કઈ બાજુની ઓવરનાઇટ પોઝિશન હોલ્ડ કરીએ છીએ. બરાબર, તો જ્યાં સુધી તમારી પાસે પૂરતું નોલેજ નથી ત્યાં સુધી ઓવરનાઇટ તો કમસે કમ લઈને જાઓ નહીં. ગઈકાલે એક મિત્રએ પુટ હોલ્ડ કર્યો તો માર્કેટ એ સેમ ડિરેક્શનમાં જ ગયું છે છતાં પણ એ પુટને હોલ્ડ કરી શક્યા નહીં અને સવારમાં પેનિકમાં એક્ઝિટ કરી દીધું અને પુટ બ્લાસ્ટ થઈ ગયો. બરાબર, તો આવું પણ થાય. એટલે વસ્તુ એ છે કે તમે ઓવરનાઇટ પોઝિશન શા માટે હોલ્ડ કરો છો. એમ એક કન્ફર્મેશન પછી તમે કોઈ પણ ટ્રેડ પંચ કરો અને યા તો એસએલ આપી દો યા તો ટાર્ગેટ આપી દો. બરાબર, હવે પુટનું પ્રીમિયમ છે 25,900નો પી. બરાબર, શું થઈ શકે? જ્યાં સુધી આ પ્રીમિયમ આ ટ્રેન્ડ લાઇનની ઉપર સસ્ટેન ન થાય ને ત્યાં સુધી આપણે અપસાઇડ માટે ડાયરેક્ટ તો નહીં જઈએ. બરાબર, ધારી લ્યો કે આની ઉપર જ ઓપન કરી દીધું ને ફરી અહીંયા સપોર્ટ લઈ અને પછી બાઉન્સ કરે ને તો આપણે ટ્રાય કરશું. બાકી અહીંયાથી તો આ ટ્રેન્ડ લાઇનનો રજિસ્ટન્સ ફેસ કરશે, યાદ રાખજો. હા, એક વસ્તુ છે કે આ પ્રીમિયમ અહીં ડીપ મળે ક્યાં 29ની આજુબાજુ અથવા તો 29ને તોડે અને ફરી ઉપર નીકળે તો આની અંદર એક એટેમ્પ બની શકે. ફર્સ્ટ ટાર્ગેટ 52 અને બીજો આ ટ્રેન્ડ લાઇનનો હાઈ સુધીનો. બરાબર, આનાથી વિશેષ મને કંઈ દેખાતું નથી. ધારી લ્યો કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થયું તો પછી આ નિયર રજિસ્ટન્સ ઓપન થશે. બરાબર, તો અહીંયાથી રિસ્કી છે આને બાય કરવું. બરાબર, કેમ કે આ ક્રોસ રજિસ્ટન્સ જે છે ને એમ આ પ્રીમિયમ ફોલો કરી શકે એમ. બરાબર, તો આ ડીપ આવે તો અહીંયાથી એક વિચારજો, જો કોઈ પોઝિટિવિટી દેખાય તો, અને તો જ અહીંથી આમ જાય ને ફરી અહીં નીચે આવે ને તો અહીંયાથી એક આ સ્કેલ્પિંગ મૂવ મળી શકે નાનો એવો 50 પોઈન્ટનો 2x ફંડનો. બરાબર, પણ એવું થાય તો બરાબર 2 વખત ટેપ મારે ને અહીંથી આમ નીચે આવે, ઉપર જાય, નીચે આવે, આ લેવલ બ્રેક ન કરે ને અહીંથી આમ ઉપર નીકળવાનો પ્રયત્ન કરે ને તો પેલો ટાર્ગેટ આ ને બીજો આ ક્લોઝિંગ, ત્રીજો આ. બરાબર, આવું થઈ શકે. આનાથી વિશેષ કંઈ વધારે વિચારવું નહીં. હા, આ પ્રીમિયમ જો 87ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરી દે ને તો પછી આ ઉપરના લેવલો જોવા મળી શકે. ઇટ્સ પોસિબલ, એમાં કોઈ નવાઈની વાત નથી. પણ એક 15 મિનિટની કેન્ડલ આ લેવલની ઉપર સસ્ટેન થઈ જવી જોઈએ અને સાથે સાથે આ ટ્રેન્ડ લાઇનને બ્રેક થઈ જવું જોઈએ. અને ફરી ડીપ આવે ને તો આ લોના એસએલથી અહીં ડીપથી એન્ટ્રી કરી શકાય ને આ લેવલ
આપણા ટાર્ગેટ આવી શકે. બરાબર, આ મગજમાં ફિટ કરી લેજો. પણ એના માટે માર્કેટને આની ઉપર ક્લોઝ થવું પડે ભાઈ. આ જે હાઈ છે ને આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે ને તો આપણે માનશું, જો આ હાઈની ઉપર. બરાબર, આ મગજમાં ફિટ કરી લેજો. આ લોની નીચે નીકળે તો જ્યાં સુધી રેન્જ બનાવીને પાછી ફરી ઉપર ન નીકળે ને ત્યાં સુધી આપણે ડાયરેક્ટ, નહીં તો હપ્તે હપ્તે ભૂલી જશું. હવે જોઈ લઈએ સેન્સેક્સના 2 પ્રીમિયમ કેમાં શું થઈ શકે. સેન્સેક્સના 2 પ્રીમિયમ છે ભાઈ. સૌથી પહેલા 85,200નો કોલ કયો છે? 85,200નો CE. બરાબર. હવે જો ભાઈ આ પ્રીમિયમ નિફ્ટીની જેમ હાઈવે ઉપર છે. મોર્નિંગમાં તમને 72થી લઈ અને 100 સુધીમાં ક્યાંય પણ બરાબર આવે, સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. ને 128ને બ્રેક કરી દઈને, 128 તો ઠીક છે પણ 149 જે આ ક્લોઝિંગ છે ને આને બ્રેક કરી દઈને 149ને, બરાબર, તો એક જબરજસ્ત જેકપોટ ટ્રેડ. 189 પહેલો ટાર્ગેટ, એના પછી 290 અને એનાથી ઉપર જાય તો 354 આવી શકે. એમાં કોઈ નવાઈની વાત નથી. 3x 2xથી લઈને 3x સુધીનું ફંડ થઈ શકે જો તમે ડીપથી લીધો હોય તો. બરાબર, પણ રિસ્ક મેનેજમેન્ટ કરીને આ ટ્રેડને હોલ્ડ કરવાનો પ્રયત્ન કરવાનો. બરાબર, જેથી કરીને આપણે આપણા રિસ્કને મેનેજ કરી શકીએ. બરાબર, આ મગજમાં ક્લિયર કરી લેજો. મહત્વનો મુદ્દો કે આ પ્રીમિયમ ડીપથી મળવું જોઈએ. બીજી એક કન્ડિશન કહી દઉં કે ધારી લ્યો કે આ પ્રીમિયમ હેવી ગેપ અપ ઓપન થયું 250ની આજુબાજુ અને પછી અહીં 128 અથવા તો આ ક્લોઝિંગ કે સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. ને આ 2 આપણા ટાર્ગેટ રહેશે. જો આની ઉપર નીકળું 354ની ઉપર તો પછી 433, 521, 668 ક્યાં સુધી જાય એનું કોઈ નક્કી નહીં. આ બધા ઉપરના આપણા લેવલો છે. બરાબર, આ મગજમાં ક્લિયર કરી લેજો. હવે જોઈ લો લાસ્ટ પ્રીમિયમ. લાસ્ટ પ્રીમિયમ છે ભાઈ 85,100નો પુટ. શું થઈ શકે ભાઈ આમાં? જો ભાઈ કાલે આની એક્સપાયરી છે. આ પ્રીમિયમ હાલે છે 165. ક્યાં? જ્યાં સુધી આ પ્રીમિયમ 255ની ઉપર ન નીકળે ને ત્યાં સુધી આની અંદર પાવર નથી. આ મગજમાં ફિટ કરી લેજો. અત્યારે આ પ્રીમિયમ બ્રેકડાઉન છે. મને નથી લાગતું કે આ માર્કેટ આ સપોર્ટને પણ હોલ્ડ કરે. બરાબર, તો પછી આ પ્રીમિયમ ક્યાં આવશે? 32થી લઈ અને 45 સુધીમાં ક્યાંય પણ રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે ને ફરી ઉપર નીકળે ને તો આની અંદર એક સારામાં સારો ટ્રેડ 41થી લઈ અને ફર્સ્ટ ટાર્ગેટ તમારો 100ની નિયર બાય સુધીનો મળી શકે 2x 3xનો. એના પછી તો કે 165 અને ત્રીજો ટાર્ગેટ 255 સુધી પણ આવી શકે. પણ એ રેર કેસમાં આવે, ડાયરેક્ટ આવશે નહીં. બરાબર, પણ 41 વાળું કે 30 વાળું પ્રીમિયમ છે. 80, 90, 100 થાય તો 3x થઈ જાય. બરાબર, તો પછી અહીંયા આપણે ક્વોન્ટિટી કાપી નાખવી જોઈએ. પણ મેં કીધી કન્ડિશન કે રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે ને ફરી ઉપર નીકળે તો આની અંદર એન્ટ્રી કરી શકાય. તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે? પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે? એ કોમેન્ટમાં ખાસ જણાવજો. તમારા કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં જણાવજો. બરાબર, આજનું માર્કેટ કેટલું ટફ લાગ્યું? કેમ કે કાલ મેં ટફની ટફેસ્ટ શબ્દ વાપર્યો હતો કે હાલનું જે માર્કેટ ચાલે છે એ ખૂબ જ ટફ છે. બરાબર, તો તમારું શું કહેવું છે આ વિશે એ કોમેન્ટમાં જણાવજો. અને વિડીયો જોવાથી તમને આ માર્કેટની અંદર કામ કરવામાં કેટલું સરળ રહે છે એ આજે બધા મિત્રો રિવ્યૂ આપજો, જેથી કરીને મને પણ ખ્યાલ પડે કે ભાઈ તમે કેટલું શીખો છો. બરાબર, તો આશા રાખું છું કે આજે આપ સૌ મિત્રોએ સારો એવો પ્રોફિટ કર્યો હશે અથવા તો ઓવર ટ્રેડિંગથી બચ્યા હશો. બરાબર, તો વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો, લાઇક કરજો અને કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.